નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. તો મિત્રો, હવે આ વરસાદ ગુજરાતમાં કેવો પડવાનો છે, આની જે તીવ્રતા કેટલી હશે, તે કયા કયા વિસ્તારોની અંદર પડવાનો છે, તેની સાથે મિત્રો પવનની ઝડપ છે તે પણ આપણને કેટલી જોવા મળવાની છે. આજે છે મિત્રો 12 સપ્ટેમ્બરથી લઈ અને મિત્રો 14 સપ્ટેમ્બરથી લઈ 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. સાથે સાથે મિત્રો જે કયા કયા વિસ્તારોની અંદર તેની અસર છે તે પણ આપણને જોવા મળવાનું છે અને સૌથી વધુ અસર કયા વિસ્તારોની અંદર થશે તેની પણ સંપૂર્ણ માહિતી આપવાનું છું. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આજે મિત્રો 12 તારીખથી લઈ અને મિત્રો હવે 14 તારીખથી લઈ 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. કારણ કે જે હવામાન વિભાગ જે આગાહી છે તે કરી રહ્યું છે, હવામાન વિભાગના જે મોડલો આગાહી કરી રહ્યા છે એ ગુજરાતમાં 14 સપ્ટેમ્બરથી લઈ 18 સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. વાત કરીએ તો મિત્રો હવે આપણને 10 સપ્ટેમ્બરથી લઈ 12 સપ્ટેમ્બર સુધી વરસાદે આપણને ક્યાંય પણ જોવા નથી મળ્યો. કારણ કે મિત્રો જે એક વાતાવરણ છે એકદમ આપણને ખુલ્લું વાતાવરણ છે તે પણ જોવા મળી રહ્યું છે. વાત કરું સાથે સાથે મિત્રો જે વરાપનું જે વાતાવરણ છે તે આપણને જોવા મળી રહ્યું છે. ધીરે ધીરે આપણે જે ભાદરવાની ગરમીનો પણ આપણને અહેસાસ તે પણ જોવા મળી રહ્યું છે. આવનારા 2-3 દિવસોની અંદર થોડો વાતાવરણની અંદર પલટો થાય હા તેવી પણ શક્યતાઓ છે. વાત કરીએ તો મિત્રો આજે છે મિત્રો 12 તારીખથી લઈ અને હવે આપણે 14 તારીખ ઉપર જઈશું. તો તમે જે 14 તારીખની વાત કરીએ તો તમે આજે 14 તારીખની વાત કરીએ તો 14 તારીખે કયા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડશે અને કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડશે અને કેટલા વિસ્તારો આની અંદર સામેલ છે તે પણ સંપૂર્ણ માહિતી આપું. તો આપણે આજે છે મિત્રો વિંડીના માધ્યમથી સમજીશું કે હવામાન વિભાગની પણ થોડીક આગાહી છે અલગ હોય છે અને વિંડીની અંદર જે વિંડી મોડેલ બતાવે છે તે પણ આપણે સમજીશું. તો હવે તમે જોશો તો જે 14 તારીખથી લઈ જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, જે કોહા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, જામનગર છે, રાજકોટ છે, કચ્છનો કેટલોક વિસ્તાર છે, ગાંધીધામ છે, નલિયા છે, હળવદ છે, આવા બધા વિસ્તારોની અંદર મિત્રો 14 તારીખથી ખૂબ વાતાવરણની અંદર પલટું પડશે અને 14થી લઈ 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. હવે નવરાત્રિનો તહેવાર છે તે આપણને જે ધીરે ધીરે આવી રહ્યો છે. કારણ કે મિત્રો હવે નવરાત્રિના જે ખેલૈયાઓની અંદર નવરાત્રિમાં પણ વરસાદ પડે તેવી પણ હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે. આ વરસાદ કેવો રહેશે? કારણ કે મિત્રો આ વરસાદ એકદમ હળવો વરસાદ છે, સાર્વત્રિક વરસાદ છે. કારણ કે મિત્રો જે ઉત્તર વિભાગના જે વિસ્તારો છે, દક્ષિણ વિભાગના જે વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો પશ્ચિમ વિભાગના જે વિસ્તારો છે, મધ્ય સાઉથના જે વિસ્તારો છે, મધ્ય જે ગુજરાતના જે વિસ્તારો છે, બોર્ડર લગતા જે વિસ્તારો છે, કચ્છ છે, પાકિસ્તાન બોર્ડર લગતા જે વિસ્તારો છે, પશ્ચિમ વિભાગના જે વિસ્તારો છે તેવા બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. 14 તારીખથી ખૂબ વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને આપણે 14 તારીખથી લઈ 18 તારીખ સુધી કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડે, ક્યાંક હળવા મધ્યમ ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગ છે તે આગાહી કરી રહી છે. ત્યાર પછી મિત્રો તમે આગળ જોશો આપણે જે 15 તારીખની વાત કરી. કારણ કે મિત્રો જે આની અસર છે તે મિત્રો અહીંયા જે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ છે તે પણ બની છે. તે સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. 15 તારીખે તમે જોશો તો જે સુરત છે, ત્યાર પછી મિત્રો જામનગર છે, ઉના છે, જૂનાગઢ છે, પોરબંદર છે, કોહા છે, જામનગર છે, રાજકોટ છે, જૂનાગઢ છે, આવા બધા વિસ્તારોની અંદર 15 તારીખથી વરસાદની શરૂઆત થાય હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલ છે. કારણ કે તમે જુઓ તો આ બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ છે તે હાલ પડી રહ્યો છે. કારણ કે મિત્રો ત્યાં ગુજરાતની અંદર વાત કરીએ તો મિત્રો 2-3 દિવસ આગળ અત્યારે કચ્છના કેટલાક વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડ્યો, બનાસકાંઠાના સુઈગામની અંદર પણ ખૂબ ભારે વરસાદ પડ્યો. તેવા વિસ્તારોની અંદર અત્યારે ખૂબ ઘણી માત્રાની અંદર પાણી છે તે પણ ભરાયેલું છે. કારણ કે મિત્રો જે ઘરોના ઘર ડૂબી ગયા તેટલો વરસાદ છે તે બનાસકાંઠા કચ્છ જેવા વિસ્તારોની અંદર છે તે પણ પડ્યો હતો. અત્યાર સુધીની અંદર ગુજરાતમાં છે 100 ને મિત્રો
7% જેટલો વરસાદ છે તે પણ વરસી ચૂક્યો છે, જે બનાસકાંઠાની અંદર 25 વર્ષનો રેકોર્ડ તોડ હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો તમે 15 તારીખથી લઈ જો 15 તારીખથી વરસાદની શરૂઆત થઈ છે, કારણ કે તમે જો 15 તારીખ અથવા તમે 16 તારીખ જો છો તો આ બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડ્યો છે, ત્યાંની અસર ધીરે ધીરે ગુજરાતમાં પણ તેની અસર છે આપણને જોવા મળવાની છે। આવનારા દિવસોની 1-2 દિવસોની અંદર ખૂબ વાતાવરણની અંદર પલટો થશે। 14 સપ્ટેમ્બરથી લઈ 18 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે તેવી પણ હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। હવે જે ગરમીનું જે ટેમ્પરેચર છે એ માઇનસ થાય તેવી પણ હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં છે। અત્યારે વાત કરીએ તો અત્યારે મિત્રો 29 ડિગ્રીનું ગરમીનો જે આપણને અહેસાસ છે તે પણ આપણને થઈ રહ્યો છે। મિત્રો તમે જોશો તો મિત્રો ત્યાં 16 તારીખની વાત કરીએ તો ત્યાં 16 તારીખ તમે જો તો 16 તારીખ કેટલાક વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે। આપણે જે 16 તારીખે તમને અપડેટ આપીએ છે, આજે છે મિત્રો 12 સપ્ટેમ્બર છે। તમને 16 તારીખની વાત કરું તો જે ભાવનગર છે, ઉના છે, જુનાગઢ છે, પોરબંદર છે, કોહા છે, નલિયા છે, ગાંધીધામ છે, જામનગર છે, રાજકોટ છે, હળવદ છે, આ બધા વિસ્તારોની અંદર 16 તારીખ ખૂબ ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે। ભારે વરસાદ કયા વિસ્તારોની અંદર પડશે? જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, પશ્ચિમ વિભાગના જે વિસ્તારો છે, એ ગુજરાત સાઉથ જે લગતા જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે। નવરાત્રિના જે ટાઈમ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળશે કે હળવો મધ્યમ જ વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। આવનારા દિવસોની અંદર હવે ચોમાસું વિદાય લે તેવી પણ હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। તો ચાલો મિત્રો હવે આપણે બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું। વિડીયોની અંદર સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો। તો ચાલો રજા આપશો। વંદે માતરમ। અમને લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા।